અમેરિકામાં જ્યાં ભારતીયો મોટી સંખ્યામાં વસવાટ કરે છે તે ટેક્સાસ રાજ્યમાં વસતા લાખો ભારતીયો અને ખાસ કરીને વન્યજીવ પ્રેમીઓને સાવ ચોંકાવી મૂકનારા અને હાઈવે પર કટોકટી સર્જનારા એક અત્યંત અણધાર્યા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે, જે સાંભળીને આખા ઓરેન્જ કાઉન્ટીમાં ભારે ફફડાટ છવાઈ ગયો છે. અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં આવેલા અને હ્યુસ્ટનથી બિલકુલ પૂર્વ દિશામાં લુસિયાના બોર્ડરથી સાવ નજીક વસેલા મોરિસ વિલે નામના શાંત વિસ્તારમાં ગત 21 જૂન 2026ના રોજ એક બહુ મોટી અને અજીબોગરીબ રોડ ટ્રેજેડી ઘટી હતી. આ ભયાનક ઘટનાની સત્તાવાર વિગત એવી છે કે એક વિશાળ 18 વ્હીલર કમર્શિયલ સેમી ટ્રેલર ટ્રક કે જેમાં અંદાજે 406 જેટલા જીવતા મધમાખીઓના ભવ્ય માળાઓ એટલે કે બીવાઇલ્સ ભરેલા હતા, તે ટ્રક મોરિસ વિલેના કોલોની ડ્રાઈવ રોડ પાસેથી પસાર થતી વખતે એક અતિશય તીવ્ર જોખમી વળાંક પરથી અચાનક સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવી બેઠો હતો અને જોતજોતામાં રોડની બાજુમાં આવેલા એક ઊંડા ખાડામાં ભયાનક પ્રચંડ ધડાકા સાથે પલટી મારી ગયો હતો. આ પ્રચંડ અકસ્માતના રાક્ષસી ઝાટકાના કારણે ટ્રકમાં કાનૂની રીતે ગોઠવાયેલા મધમાખીઓના સેંકડો માળાઓ એક સાથે તૂટી ગયા અને તેમાંથી કરોડોની સંખ્યામાં જંગી મધમાખીઓ ગુસ્સામાં આવીને બહાર વાતાવરણમાં અને હવામાં છૂટી પડી ગઈ. આ મધમાખીઓની અસલી સંખ્યા વિશે આંતરરાષ્ટ્રીય મીડિયામાં બહુ મોટો સસ્પેન્સ પેદા થયો છે. સત્તાવાર અહેવાલ અનુસાર આ અકસ્માતથી અંદાજે 24 મિલિયન એટલે કે પૂરી 2.4 કરોડ જેટલી મધમાખીઓ રસ્તા પર આતંક મચાવી રહી હતી, જે અંદાજ 400 થી વધુ માળાઓ અને દરેક માળામાં રહેતી આશરે 60,000 મધમાખીઓની ગણતરી પર આધારિત છે. જ્યારે બીજી તરફ ધ ગાર્ડિયન, CBS, ફોક્સ અને KBTX જેવા વિશ્વસનીય અમેરિકન સ્ત્રોતો આ સંખ્યા અંદાજે 20 લાખ એટલે કે અપ ટુ 2 મિલિયન હોવાનો સત્તાવાર દાવો કરી રહી છે. જેમના કાગળો મુજબ આખી ટ્રકમાં કુલ 50,000 પાઉન્ડ એટલે કે અંદાજે 22,680 કિલો જેટલી જીવતી મધમાખીઓ અને તેમના ભારે લાકડાના બોક્સ ભરેલા હતા. આ ભયાનક કુદરતી કટોકટી સર્જાતા જ ઓરેન્જ કાઉન્ટી ઇમરજન્સી સર્વિસીસ ડિસ્ટ્રિક્ટ 4ની સત્તાવાર સરકારી ટીમોએ યુદ્ધના ધોરણે એક્શન લીધું હતું અને આખા વિસ્તારના સ્થાનિક રહેવાસીઓને પોતાના જીવ બચાવવા માટે કડક આદેશ આપતા ઘરોની અંદર જ પુરાઈ રહેવાની અને ઘરની તમામ બારીઓ બારણાઓ તથા સાવ સજ્જડ બંધ રાખવાની સત્તાવાર કાનૂની સલાહ આપી હતી. અને મધમાખીઓના હુમલાથી બચવા માટે હાઈવેના તમામ રસ્તાઓ અસ્થાયી રૂપે કાયમ માટે બ્લોક કરી દેવાયા હતા. પરંતુ આ કટોકટી વચ્ચે મધમાખીઓ નાશ ન પામે તે માટે સ્થાનિક મોભાદાર બીકીપર્સ એટલે કે ક્વીન બી સપ્લાય LLC અને મૂર હની ફાર્મના નિષ્ણાતો તાત્કાલિક વિશેષ પ્રોટેક્ટિવ શૂટ્સ પહેરીને ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે તૂટેલા માળાઓમાંથી મધમાખીઓને બચાવીને બીજી નવી સેફ ટ્રકમાં ટ્રાન્સફર કરવાનું ઓપરેશન હાથ ધર્યું હતું. મૂર હની ફાર્મના માલિક ક્રિસ મૂરે બહુ મોટો ખુલાસો કર્યો છે કે આ અકસ્માતમાં માત્ર 25% માળાઓ જ કદાચ જીવતા બચી શકશે અને આ બધો અસલી આધાર તે માળાઓની મુખ્ય રાણી મધમાખી એટલે કે ક્વીન બીઝની સલામતી પર ટકેલો છે. આ આખા ભયાનક અકસ્માતમાં સદનસીબે કોઈ મોટું કાનૂની નુકસાન કે જાનહાનિ થઈ નથી. ટ્રકનો મુખ્ય ડ્રાઈવર સાવ સુરક્ષિત અને સાજો નર્વો બહાર આવ્યો છે. જોકે બચાવ કામગીરી દરમિયાન કેટલાક સ્થાનિક લોકોને અને અધિકારીઓને મધમાખીઓના નાના સ્ટિંગ્સ એટલે કે ડંખ વાગ્યા હતા, પરંતુ બપોરના સમય સુધીમાં રેસ્ક્યુ ટીમોએ મોટા ભાગની મધમાખીઓ પર કાબુ મેળવી લીધો હતો. હાઈવેના તમામ રસ્તાઓ ગ્રાહકો અને વાહનો માટે ફરીથી ખોલી દીધા હતા. આ વ્યવસાયની પૃષ્ઠભૂમિ એ છે કે અમેરિકામાં કમર્શિયલ બીકીપર્સ દર વર્ષે બદામ, સફરજન અને બ્લુબેરી જેવા કિંમતી પાકોના પરાગનયન એટલે કે પોલિનેશન પ્રક્રિયા માટે મિલિયનો મધમાખીઓને ટ્રકોમાં ભરીને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લાંબી મુસાફરી કરાવતા હોય છે અને આ કમનસીબ ટ્રક પણ નોર્થ ડાકોટા તરફ જઈ રહ્યો હતો. દોસ્તો, તમે પણ જો આ ટેક્સાસ વિસ્તારમાં રહેતા હો તો હમણાં સાવધાન રહેજો, કારણ કે મધમાખીઓનો ડંખ જો વાગ્યો તો આવી બન્યું. દોસ્તો, આપણા લોકોને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.